हालत इन टर्म्स ऑफ थोड़ू इंग्लिश आवशे, थोड़ू हिंदी आवशे, थोड़ू गुजराती भी आवशे એટલે સમજી લેજો ત્યારે આપણી હાલત સાયન્સ અને ટેકનોલોજી વિશે બહુ જ થોડી તમે અંદાજ એટલા માટે લગાડી શકો કે આપણી હાલત કેવી હતી. આપણા ગાંધીજી અને તમે જો જૂના વિડીયોઝ બી જોયા હશે 1947ની આજુબાજુના, તો આપણે લોકો ધોતી પહેરતા હતા, રાજાશાહી હતી. પણ એના 10 વર્ષ પહેલાં એટલે કે 1939માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકા પાસે એટમ બોમ્બ હતો અને એટમ બોમ્બનો યુઝ પણ કર્યો હતો એણે જાપાન ઉપર. બધાને ખબર જ હશે. એટલે તમે સમજી શકો કે સાયન્સમાં આપણે કેટલા પાછળ હતા, ટેકનોલોજીમાં આપણે કેટલા પાછળ હતા. હવે અત્યારે આ ટોપિક લેવાનો અથવા તો આ તમને થોડું જ્ઞાન તો ના કહી શકાય, પણ અન્ડરસ્ટેન્ડિંગ આપવાનો મતલબ એ હતો કે અત્યારે આપણે છે ને આ વીક એટલે 12મી ઓગસ્ટથી માંડીને 18મી ઓગસ્ટ સુધી ઈસરોમાં જે આપણા ભાઈબંધો છે એને ખબર જ હશે, ઇન સ્પેસ વીક ઓફ ઇન્ડિયા ઉજવવા જઈ રહ્યા છીએ. કદાચ કોઈને ખબર હશે, કોઈને નહીં હોય તો એ 12th ઓગસ્ટથી 18th ઓગસ્ટ ઇઝ સ્પેસ વીક ઓફ ઇન્ડિયા. એ અત્યારે આપણે નેશન લેવલ ઉપર ચાલુ છે અને એની થીમ છે એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન સ્પેસ. ઓકે, તો આ થઈ ગઈ વાત કે આ સ્પેસ શું કામે, ટોપિક શું કામે અને આપણે સ્પેસમાં ક્યાં હતા. તો આપણે સ્પેસમાં બહુ પાછળ હતા. આપણે સ્પેસ ટેકનોલોજી વિશે બહુ ખબર નથી ઇન્ડિયામાં. હવે ત્યાં એક માણસ આવ્યો જેનું નામ હતું વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ વોઝ સાયન્ટિસ્ટ અને આપણા માટે ગૌરવની બાબત એ છે કે એ અમદાવાદી હતા. બરાબર છે. એમણે ઈસરો નામની એક સંસ્થાનું પ્રપોઝલ મૂક્યું ગવર્મેન્ટને કે ભાઈ અમારે આપણે ટેકનોલોજી ક્ષેત્રે કંઈક કરવું જોઈએ. તો એમણે ઈસરો, જે આપણે કંઈ પણ કહીએ કે સ્પેસ વિશે વિચારીએ એટલે એક એનો પર્યાયવાચી શબ્દ એટલે ઈસરો. તો ઈસરોની સ્થાપના 1969માં થઈ. તમે વિચારો આપણે કેટલા પાછળ હતા ટેકનોલોજીમાં. 47-69. ઓકે, નાવ ઈસરો તો બની ગયું, પણ ઈસરો પાસે ફંડ ક્યાંથી આવે? ટેકનોલોજી હોય, બીજા દેશો સાથે વાત કરવી હોય તો આના માટે થઈને એક ડેલિગેશન જોઈએ. ડેલિગેશન મતલબ એક મિનિસ્ટ્રી જોઈએ. તો મિનિસ્ટ્રીનું સંગઠન થયું 1972માં. બરાબર. એને કહેવાય છે સ્પેસ ડિપાર્ટમેન્ટ, મતલબ ઇન્ડિયન સ્પેસ ડિપાર્ટમેન્ટ, સ્પેસ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. જ્યારે એ બન્યું ને ત્યારે બી આપણી પાસે ટેકનોલોજી થોડી ઓછી હતી, પણ સમહાવ વી કેન મેનેજ. મતલબ આપણે સ્પેસમાં આગળ તો વધવું જ હતું. એ આગળ વધવા માટે થઈને જે સંસાધનોની જરૂર હતી એ નહોતી. એટલે ઈસરો બન્યું, પછી એના પછી સ્પેસ ડિપાર્ટમેન્ટ બન્યું. અને જોવાની વાત એ છે કે સ્પેસ ડિપાર્ટમેન્ટ છે ડાયરેક્ટલી પ્રધાનમંત્રીની અંદરમાં જ છે, એટલે પીએમઓની અંદરમાં. એનો કોઈ બીજો મિનિસ્ટર નથી હોતો. સ્પેસ જે મિનિસ્ટ્રી છે ને એ ઓનલી પીએમ જ હેડ કરતા હોય છે. ઓકે, નાવ હવે સંશોધનો થતા ગયા. આપણી પણ એવી ઈચ્છા હતી કે આપણે પણ કંઈક કરીએ, મતલબ એઝ એન ઇન્ડિયા વી શુડ ઓલ્સો ડુ સમથિંગ. ઓકે, તો એ કરવા માટે થઈને 1999માં એક ઈસરો અને પીઆરએલ જે સાહેબે કહ્યું એ બધી સંસ્થાઓ ભેગા થઈ અને એક પ્રપોઝલ મૂક્યું ગવર્મેન્ટને કે આપણે ચંદ્રયાન, મતલબ ચંદ્રયાન તો થોડી દૂરની વાત છે, પણ આપણે એવું કહેવું છે કે આપણે ચંદ્રયાન 1 પ્રોજેક્ટ બનાવીએ. એનું એક પરફોર્મા તૈયાર કરી અને મિનિસ્ટ્રીને આપ્યું. મિનિસ્ટ્રીએ એનું એનાલિસિસ કર્યું, ફંડિંગ, ટેકનોલોજી બધું એનાલિસિસ થઈ અને 2003માં એને એપ્રુવલ આપ્યું કે યસ યુ કેન ડુ ચંદ્રયાન 1. વોટ અબાઉટ ચંદ્રયાન 1? મતલબ વોટ ઇઝ ચંદ્રયાન 1? ચંદ્રયાન 1 શું હતું એ હું તમને જણાવી દઉં. એકચ્યુઅલી ચંદ્રયાન 1 એવું હતું કે આપણે અનમેન્ડ સ્પેસ ક્રાફ્ટ, લુનર એટલે કે ચંદ્ર એની કક્ષા એટલે આપણે જેમ પૃથ્વી સૂર્યની કક્ષામાં ફરતી હોય છે એવી રીતે આપણે એક અનમેન્ડ ક્રાફ્ટ, સ્પેસ ક્રાફ્ટ ચંદ્રની કક્ષામાં મૂકવાનું હતું. ભાઈ એવું શું મૂકવાની જરૂર પડી? તો એ મૂકવાની જરૂર એટલા માટે પડી કે ચંદ્ર ઉપર ત્યાંની કેમિકલ અને જિયોગ્રાફિકલ એક્ટિવિટીઝને આપણે મોનિટર કરી શકીએ, જેથી કરીને ત્યાં શું છે, હવા છે કે નહીં, પાણી છે કે નહીં, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, ત્યાંની માટી કેવી છે, એ બધું આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઓકે, તો એ 2003માં એ વાત થઈ ગઈ. એના પછી ઘણે એરક્રાફ્ટ ઉપર મોકલવું હોય, મતલબ સ્પેસ સ્ટેશન બનાવવું હોય કોઈ સ્પેસ, પણ એના માટે થઈને એક લોન્ચ વ્હીકલ જોઈએ જેને PLSV કહેવામાં આવે છે. બરાબર.
PLSV-1 હતું આપણી પાસે, જેની કેપેસિટી બહુ ઓછી હતી. એટલે આપણે શું કર્યું, PLSV-1 ને પણ સાથે સાથે ડેવલપ કરવાનું શરૂ કર્યું. અને આપણા જે પ્રયત્નો હતા, જે પ્રયોગો હતા, એ 2003 થી લઈ અને 2008 સુધી ચાલુ રહ્યા. અને 2008માં આપણને PLSV-2ની સાથે પહેલી સફળતા મળી, જ્યારે આપણે લુનર એટલે કે ચંદ્રની કક્ષામાં આપણે અનમેન્ડ સ્પેસક્રાફ્ટને તરતું મૂક્યું. બરાબર છે? એટલે 2008 સુધી આ ચાલ્યું. ધેન આફ્ટર વોટ નેક્સ્ટ? ટેકનોલોજી ઇઝ ઓલવેઝ ઓન ધી વર્જ ઓફ ઇવોલ્વિંગ. એ ઇવોલ્વિંગ હોય છે, મતલબ એમાં કંઈક ને કંઈક નવું થતું રહેતું હોય છે. બરાબર? તો હવે ટેકનોલોજીમાં આપણે શું કરવું હતું? તો કે ભાઈ આપણે ચંદ્રની કક્ષામાં તો પહોંચી ગયા, પણ ચંદ્ર ઉપર કઈ રીતે પહોંચશું? ઓકે, તો એના માટેનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો અને એનું પ્રપોઝલ ગવર્મેન્ટને આપવામાં આવ્યું. એને એપ્રુવલ થયું અને એના ઉપર ઘણું કામ થયું. એટ લાસ્ટ 2018માં એ પ્રપોઝલ ઉપર કામ થયું અને આપણે મૂક્યું. મતલબ અનમેન્ડ સ્પેસ ક્રાફ્ટ ચંદ્ર ઉપર લઈ ગયા. પણ ચંદ્ર ઉપર લઈ ગયા, પ્રોબ્લેમ એ આવ્યો ત્યારે કે ચંદ્ર ઉપર એનું સોફ્ટ લેન્ડિંગ ના થઈ શક્યું. સોફ્ટ લેન્ડિંગ ના થઈ શક્યું એટલે એ આપણો ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો ફ્રોમ ઇન્ડિયા ફ્રન્ટ ઓફ વ્યૂ. નાવ આપણા સાયન્ટિસ્ટો બહુ જ ખંતીલા છે અને એ હાર માનીને બેસી રહે એવા નથી. એટલા માટે તમને લોકોને યાદ હશે કે લાસ્ટ યર 2023માં આપણે એક ચંદ્રયાન-3 પાછું ઉપર મોકલ્યું સ્પેસમાં અને આપણે સોફ્ટ લેન્ડિંગ પણ કર્યું અને એના ફોટોગ્રાફ્સ બધાએ જોયા જ હશે. બરાબર છે? તો એ હતું આપણું ચંદ્રયાન-3. એને આપણે કહીશું કે સોફ્ટ લેન્ડિંગ બી બરાબર થયું અને એ આપણે એવી જગ્યાએ મૂક્યું ચંદ્રની જ્યાં હજુ સુધી કોઈ પહોંચી નથી શક્યું, નોટ ઇવન US. ઓકે, તો આપણે આ રીતે આપણી સ્પેસ ટેકનોલોજીને આગળ વધારી. બસ મારા તરફથી આટલું જ કહેવાનું હતું. આ સ્પેસ વિશે થોડું સંક્ષિપ્તમાં અને જે ઇન્ફોર્મેટિવ કહી શકાય, જે લેમેન લેંગ્વેજમાં કદાચ ખબર ના હોય આપણને બધાને, તો આપણે ટેકનોલોજીમાં ઘણા આગળ છીએ અને ઉત્તરોત્તર એમાં પ્રગતિ કરી રહ્યા છીએ. એનું તમને થોડું સમજણ આપવાની હતી. અચ્છા, બીજો એક પોઈન્ટ હતો, મિશન મંગલ મૂવી બધાએ જોયું હશે મોસ્ટ ઓફ ધ થિંગ. કોઈને ખબર છે મિશન મંગલ મૂવી આ ચંદ્રયાન-1, 2 અને 3 એમાંથી કોના પર હતું? મિશન મંગલ મૂવી આપણી સક્સેસ જે લુનરમાં 2008માં આપણે લુનરની જે કક્ષા કહીએ એની અંદર આપણે જે પહેલું અનમેન્ડ સ્પેસક્રાફ્ટ મૂક્યું એના માટેનું હતું. તો મિશન મંગલ મૂવી હવે જો તો જરા એને એ થોટથી જોજો કે આ પ્રમાણેનું હતું. થેન્ક યુ.